જન્મા સાહેબ, કાંઈ ધર્મ માટે દેશ માટે મેં તમે કાંઈ ન કર્યું. ઈશ્વરભાઈ એક પ્રસંગ મને ગમે છે એટલે કહું આપને. ધર્મ માટે હું કાયમ કહું છું કે આ અમારે સાચવવું છે. અને યુવાનો સાંભળે એનો અમને પોરહ નકર જેવું તેવું બોલાય નહીં. અમારાથી આપણાથી જેવું તેવું બોલાય નહીં, ગમે એ ન કરાય. પણ સાહેબ ધર્મ માટે કેવી કેવી કસોટીઓ થઈ છે. પણ એની પહેલા એક દીકરીની માતાઓ બહેનોને એમ ન થાય કે અમારું કંઈ કીધું નહીં. હા, એક દીકરી કેવી હોય મને એક પ્રસંગ ગમે છે ને. એક બારવટીયો એવો પાછો મરદા મર્દ બારવટીયો, ગીગા મહિયા નામનો બારવટીયો. અને મેંદરડાની પાસે ગોધમો ડુંગર, બારવટું ચાલે એમનું. બારવટિયા એટલે 12 પ્રકારના વટ હતા એને બારવટિયા કહેવાતા. કોઈની બેન દીકરી આમી આંખથી આંખ મેળવીને સતત વાત ન કરે. ખાલી જય માતાજી કરે, જય સ્વામિનારાયણ કરે, જય માતાજી કરે, રામ રામ કરે એટલી ઘડી જોવે, જય શ્રી કૃષ્ણ કરે. પણ સતત કોઈ વાત પ્રસંગ કોઈ વાત કરવી હોય, કંઈ કામ હોય, 5 મિનિટ વાત કરે ને તો હેઠું જતો જાય ને વાત કરતો જાય. એવા 12 પ્રકારના વટ એને બારવટિયા. બેન દીકરી આમી આંખથી આંખ મેળવીને વાત ન કરે, કોઈ બેન દીકરીને સ્પર્શ ન કરે, કોઈ દી નાનો માણસ હોય, ગરીબ માણસ હોય એને લૂંટે નહીં. એકવાર કદાચ હગા ભાઈને મારી નાખ્યો હોય છતાંય એકવાર આમ હાથ જોડીને કે મારી ભૂલ થઈ, એના ઉપર ઘા ન કરી ગયા. આવા 12 પ્રકારના વટ એને બારવટિયા કહેવાતા સાહેબ. આ પરંપરા હતી આપણી. પરંપરા તો આપણી બહુ અદ્ભુત વાંચવા જેવી છે. હા, એટલે એનો એક પ્રસંગ મને આ ગમે છે. ગીગા મૈયા નામનું બારવટીયો, એનું બારવટું મરદના ફાડિયા જેવો રાજપૂત હો ભાઈ. ધરા શીશ છો ધરે મરે પણ ખેદ ને મૂકે, ભાગે નહીં સો લરે સુરબદ ગદી ને ચૂકે, નિરાધાર કો દેખ દિયેંગા ધારંગા બલ, અળગ બચન ઉચ્ચાર સ્નેહ में करे नहीं छल, पर त्रिया संग भेटे नहीं धरत ध्यान अंग धूत को कवि समझ भैद पिंगल કહે યહી ધર્મ રજપૂત કો. અને ઈ બારવટિયાનું ગોજમા ડુંગરમાં મવાડું પડેલું બારવટિયાનું, એમાં બાજુનું નાગણી ગામ. આ દેશની દીકરી શું કરી શકે એટલે આ વાત કરું છું. ઘણીવાર મેં આ વાત કરી. અને પરણીને આવેલી પટેલની દીકરી, ખેડૂની દીકરી. અને સાહેબ 16 જ વર્ષની દીકરીઓ, પટેલની દીકરી, અને પરણીને આવેલી 16 વર્ષની ઉંમર હજી. અને પરણીને આવી હતી ને એમાં ગોજમા ડુંગરમાં એ બારવટું પડ્યું છે. એટલે 3 દિવસથી ઘરે ખેડૂ છે એ કોઈ વાડીએ ગયા નથી, અને વાડીએ છે એ કોઈ ઘરે ગયા નથી. અને હોપો પડી ગયો સાહેબ. કાંઈ કોઈ વાડીવાળા ઘરે ન આવે, ઘરે હોય વાડીએ કોઈ હાથી ન આવે કે હતાઈ ગયા જ્યાં જ્યાં જો મોકો મળ્યો ત્યાં. એમાં 3જો દિવસ થયો, ખુરજનારાયણે કોર કાઢી 16 વર્ષની દીકરી, પટેલની દીકરી. પણ આ વાતો શું કામે ભાઈ? આ અસર કરે છે સારું. મને કોઈ કહેતું તમે આ બોલો છો એની કેટલીક અસર થાય? મેં કીધું બોલી સારું એવું બોલીએ એની અસર થાય સાહેબ. મને કે કેવી રીતે? પછી મેં કીધું ઓલો ભાઈ હાલ્યો આવે, મને કે મેં કીધું એને જરીક ગાળ કાઢો ને જઈને સમજાવવા જ કરે ને. અટણે સમજાવવા બહુ અઘરા બધાય. મેં કીધું ભાઈ જરા ગાળ, મને કે તો જડબું તોડી નાખે ને. મેં કીધું કાં? મને કે અપશબ્દ બોલું તો એવું થાય ને. મેં કીધું તમે અપશબ્દ બોલો તો જો એટલી અસર થતી હોય તો સારી વાતોની અસર કેમ ન થાય? એટલે અમે આ સારી વાતો કરી છે. પણ હોય વાતો કરવા વાળા તો તમને કહેતા છે આ બધું કર્યું ને. ઘણા તો આ તો સારું, આ પ્રાઇવેટ એક કથા આપણી. બાકી સમૂહમાં કથા થઈ હોય તો ઘણા શું કહે ખબર? આમાં ખવાય બહુ જાય, તારો પરિવાર જમી આવ્યો એ ખવાઈ જાય. આવી વાતો કરે અઘરું છે. આ સુરતના આ દાતાઓને તમને તો બધાને વંદન એટલે કરું છું. આવડી મોટી દેશના શહીદો માટે તમે કથા કરી હતી સાહેબ. અમે પ્રોગ્રામોમાં બીજે પણ કહીએ છીએ આ બહુ મોટી વાત, બહુ મોટું કામ કર્યું છે. અસ્તિત્વ આખું તમારી હારે જોડાઈ ગયું છે સાહેબ. શું આ દેશની ધરતીના યુવાનો આજ પણ ઉભા છે સાહેબ. સરહદની માથે કાયમ માથા કપાઈને આવે છે સાહેબ. આવું જાળવી રાખજો. અને આવું સાહિત્ય સાંભળજો તો પરંપરા વહી ન જાય, તમને અંદરથી ખુમારી. અને કદાચ તમને ભગવાન સ્વામિનારાયણ કે માતાજી કે કોઈ પણ રામ કૃષ્ણ મહાવીર જેને માનતા હોય એ ભગવાન કે માતાજી તમને કોઈ દિવસ કાંઈ પણ કસટ આવવા ન દે, સંકટ આવવા ન દે. પણ કદાચ તમારા ઉપર ગમે એટલો બોજો આવે કે ભાર આવી જાય, કદાચ તમે ધંધામાં આમ તેમ થોડું ઘણું થાય એવું લાગે ને, તેથી આવી ખમીર ભરી વાતો સાંભળી છે ને, તમને કોઈ દી તમે ભાંગી નહીં પડો. કોઈ દી તમને પોરા થઈ જાય કે હજી ઊભું થઈ જવું છે મારે, એકવાર ગમે એમ કરી નાખું તો પાછું નથી પડવું. આ મળી જાય. બાકી ઘણા આપણાથી કાંઈ ન થાય. જોયા ઘણા હો જુવાનડાઓ જોયા છે. વ્યસનમાં આમ ઊભો હોય ને તો કોથમીરીની પૂળી બાંધી એવું ઇન્સર્ટ માર્યું હોય. કુદરતી રીતે શરીર ઝીણું હોય ને, કુદરતી રીતે એનો વાંધો નહીં, કુદરતની છે દેણ. એમાં હાવ પાતળું શરીર હોય તો ઘણા 5 મણની ખાંડની ગુણ ગબ કરતો ઉપાડી લ્યો. શું કામ? એ કુદરતી રીતે પાતળો છે. પણ જેને માવા દેવે જ કૃપા કરી હોય, ફાકીએ મારું ગજું નહીં તમને મુકાવી દેવી ખાતા હોય. કારણ પણ ઓછું રાખજો, મોઢું વાકું થઈ જાય એટલું ન ખાતા. ઘણા તો આમ માવો જ ઉડતો આઠો પર, મોઢું આમ થઈ ગયું, માવો સોળીને ગલે ઉભો આમ કરીને 2 કટકા ભરાવે. પોસ્ટ ઓફિસની પેટીમાં ટપાલ ભરાવતો હોય એમાં.
ધીરે એક દિન માવાના 2 કટકા આમ કરીને મોઢામાં નાખીને આમ કોટો કોટો શું કે ખબર, મોટા દેશ માટે કંઈક કરવું છે, શાકભાજી લઈને ઘેરે હોયો છે, હવે દેશ માટે કાંઈ ન થાય તારાથી. સાહેબ કેવા બલિદાનો, કેટલી વાતો કરો કોક દી સમય, આ તો ટૂંકમાં અમે કેવી છીએ. બાકી સાહેબ આમાં એટલું બધું સાહિત્ય, એટલું બધું વાંચો, એટલે જ મારે કોઈ વ્યસન નથી કરવું પડતું. મને આ બધાય વાંચેલા જે મહાપુરુષો આપણી ધરતીના છે ને સાહેબ, એનો એટલો બધો નશો છે કે બીજા નશાની જરૂર નથી પડતી. આઠો પર ફૂલ જ રહું છું સાહેબ, આઠો પર હું ફૂલ જ હોઉં હાવ. પણ આમાં મોઢું ગંધાય નહીં, આમાં તો સુગંધ આવે સાહેબ, બહુ મોટી વાત છે આ વાતો કે. હા એટલા માટે કહું છું, બને એનો પોરો તો હોવો જોઈએ ને, આપણને પોરો હોવો જોઈએ સાહેબ. એટલે ઈ તો છે જ, વચ્ચે ક્યાંક હતા પણ ઈ તો આખો પ્રસંગ છે. એટલે હા ઈ વ્યસનમાં છે ને માપે રાખજો, છોડાય તો છોડજો, નકર મને મેં એવું સાંભળ્યું ભાઈ અમુક ઉંમર પછી નથી છોડી શકાતું, 25-30 વટી જાય ને પછી તો અઘરું પડે છે. લોહીમાં ભળી ગયો હોય ને માવો, એનો વાંધો નહીં, પણ 15 વર્ષના છોકરા નવા તૈયાર થાય એને કહેજો કે જિંદગી બગડી જાય માવો ન ખાતો. આટલું કહેવો ને તોય ઘણો ફેર પડી જાય. એટલું તો આપણાથી થાય કે નહીં? આપણો ધર્મ છે એક એક વસ્તુનો. આ પ્રકૃતિ બચાવી આપણો ધર્મ છે, જળ બચાવવું, ઝાડ બચાવવા, બધું આપણે હા બળહુડ જ બોલાવે જાય, ક્યાં જઈને ઉભા રહે હોય નક્કી નથી. આપણા બાપ દાદાને પૂછો, ગુનામાં ધુબકા મારતા હતા, હવે સ્વિમિંગ પુલ બનાવવા પડે એટલું જ છે, બીજે ગુના નથી. પછી કુવા સુધી આવ્યા, આપણે કુવામાંથી નળ સુધી આવ્યા ને હવે બોટલું સુધી આવ્યા. આપણા છોકરાને એના છોકરાને દશા શું થાય એ વિચારવું પડે. આ ધર્મની કથાઓ એના માટે છે. આ એક એક માણસ, હું તમે નીકળી ન શકી, ભારતની ધરતીમાં કોઈ નાની દીકરીની ઇજ્જત લૂંટાય તો એનો અર્થ એવો ન માનતા કે ફલાણો માણસ ખરાબ છે, એમણે આવી તો ખરાબ જ છે, એ તો રાક્ષસ હોય આવું કરી શકે. પણ હું તમે જવાબદાર આવી કે મારા આપણે યુવાનો દેશના થઈ, આપણો કાંઈક આમ ફરજ આવે છે, ક્યાંક ને ક્યાંક એક એક યુવાન જોડાય અને ધર્મ માટે સારા સંસ્કાર માટે મહેનત કરે તો આ મૂળમાંથી બધું વયું જવું જોઈએ. એમાં આપણી બધાની ફરજ આવે છે. બહુ મોટી વાત છે. બીજા દેશમાં શીખવા જેવું ઘણું એવું નથી, પણ ભારતની પરંપરાઓ અદ્ભુત છે સાહેબ, એ વાત પાકી છે. અને એટલે જ મથી નાસાવાળા જ્યારે મથી મહેનત કરીને પૂરા થઈ ગયા, તેથી હમણાં એને માપ કાઢીને કીધું કે ભાઈ સૂર્ય જે ધરતીથી સૂરજનું અંતર કેટલું છે, તો કે 500 વર્ષ પહેલા તુલસીદાસે રામાયણમાં લખ્યું એટલું છે. એ અમને ખબર પડી. નાસાવાળા હમણાં અહીંયા સુધી પહોંચ્યા. જુગ સહસ્ત્ર જોજન પર ભાનું, લીલો તાય મધુર ફલ જાનું. આ બધું આપણું જાળવા જેવું. હમણાં થોડો ભણેલા માણસો એટલે એક બે વાતો જરા હું વિજ્ઞાનને સાથે લઈને કરું. ભારતે એક ટેસ્ટ ટ્યુબ બેબી બનાવેલું. ઘણા હવે તો કહે છે કે દીકરી જુવાન થઈ ગઈ. વિજ્ઞાન ટેસ્ટ ટ્યુબ બેબી, એ વખતે ચિત્રલેખામાં લેખ આવ્યા ને છાપામાં બધા એમ કે ઓહો ભારતની સિદ્ધિ. આપણા માટે એ બિલકુલ નવું નથી. મહાભારત ધ્યાનથી વાંચજો. ગાંધારીએ પિંડ જન્મો હતો, ભ્રૂણના 100 કટકા કરવામાં આવ્યા, 100 દ્રાવણના ઘડા બોલાવવામાં આવ્યા, એક એક ઘડામાં એક એક કૌરવ. આ 100 કૌરવો છે ને ટેસ્ટ ટ્યુબ બેબી છે. આપણે ત્યાં 5,500 વર્ષ પહેલા આ ઘટના બની ગઈ હતી. ભારત છે સાહેબ. આવા 1000 દાખલા દઈ શકું તમને. આ તો હું ટૂંકમાં અટાણે કહું છું સાહેબ. કઈ વાત કરવી. આ તો હું વિજ્ઞાનને એટલે તમને એમ ન થાય કે હું 21મી સદીના કલાકારો છીએ અમે બધા, એટલે પુરાવા સાથે તમને આ વાત એટલા માટે કરી છે. એવી એક વાત તમે સાહેબ, કંઈક 2-3 વર્ષ પહેલા કંઈક છાપામાં આવ્યું હતું, વિદેશમાં એક પુરુષે 2 બાળકને જન્મ આપ્યો. આ તો લોકસાહિત્યની વાતો સાથે થોડું વિજ્ઞાન એટલે બધાને તમે આમ બેસી શકે. નકર અમે વાર્તાઓ કરી તો કલાકો સુધી. હવે મને મોટી વાર્તા ટૂંકમાં કહેવી પડે. સમયની સાથે જોડાવવું એ જરૂરી છે ને. ગામડામાં તમે જોયું હોય, ઝૂંપડું હોય ને, ઝૂંપડું એના બહુ વરસાદ પડે ને પછી નેવા સૂતા હોય, એમાં છેલ્લે નેવામાંથી ટપક પાણી પડે ને નીચે ખાડો થઈ ગયો, ત્યાં આરસીસી લાદી કે એવું ન હોય, એ ખાડો થઈ ગયો ટપક દઈને આમ છાંટો છેલ્લો છાંટા પડતા હોય ટપક એ પડ્યા ભેગો હોય, ખાડાનું પાણી હોય ને બહાર ફેંકી દી. જેવો પડ્યો એવો બહાર ફેંકે. સમયની આરે ગોઠવાઈ જજો, નકર તમને બહાર ફેંકી દે દુનિયા. તો સમયની આરે હાલવું જોઈએ, બહુ જરૂરી છે સાહેબ. સમયની આરે હાલવું જ પડે સાહેબ. મને ગમે એટલું ગરબી લેતા આવડતું હોય તો હું ચોકમાં બધાને હારે રમતો હોય તો જ હારો લાગુ. આખું ગામ ચોકમાં રમતો હોય ને મેં બસ સ્ટેન્ડે જમાવ્યું હોય જોઈએ, માં અંબા તે રમવા નીકળ્યા તો ગાંડો લાગુ. સમયની હારે જોડાવવું જરૂરી છે. જે સમયમાં હું તમે આવ્યા છે. પણ પુરુષે 2 બાળકને જન્મ આપ્યો. મેં વાંચ્યું 2-4 વર્ષ પહેલા કે એમ કંઈક છાપામાં આવ્યું હતું વિદેશમાં, તો બધા આમ ડોળા મોટા થઈ ગયા. કેવી આ વિજ્ઞાન પીગ્યું. આપણા માટે એ બિલકુલ નવું નથી. આપણા શાસ્ત્રો ધ્યાનથી વાંચજો. માનધાતા છે ને એના બાપના પેટમાંથી જન્માતા 1000 વર્ષ પહેલા આપણે ત્યાં ઘટના બની ગઈ છે. એવા 1000 દાખલા દઈ શકું. અત્યારે સ્ત્રીમાંથી પુરુષમાંથી સ્ત્રી જાતિ પરિવર્તન કરે છે, આપ જાણો છો. થઈ શકે, વિજ્ઞાન કરી શકે, સારી વાત છે. આપણા માટે નવું નથી. મહાભારત ધ્યાનથી વાંચજો. શિખંડી છે ને એ સ્ત્રી જન્મ તો જાતિ પરિવર્તન કરીને પુરુષ છે, તો એટલે ભીષ્મ પિતાએ હથિયારો મૂકી દીધા હતા કે હું સ્ત્રીની માથે બાણ નથી ઉપાડતો.
આપણે તો ઋતુ પ્રમાણે આપણે મને વાંધો નહીં તમે ગમે એવા પહેરો સૂટ પહેરો સારી વાત બધો પણ અમુક વિચારું ખરો હું આ સાહિત્યકાર તરીકે હું આવું બહુ વિચારું અમુક મલકો આપણે અંગ્રેજો અહીંયા આવ્યા ને આ સૂટ ને ટાઈ ને આ બધું એને શું કામ ખબર ને ઠંડી એટલી પડે ઓફિસોના જે આપણે સમય છે ને એ નાખી ગયા એ છે હજી આપણે એમાં જીવી છીએ ત્યાં શું છે મલકમાં રહી આપણે એની હારવાર બપોર વિચાળે ગધેડા આરામ કરી ગયા હોય કૂતરાએ આડાવડા થઈને હફતા હોય ને ક્યાંક સાંયે ઘરી ગયા હોય ત્યાં આપણે બપોરે 1:30 વાગે હાથમાં ફાઇલું લઈને આ ઓફિસમાં તો ઓલી ઓફિસમાં ને આ ઓફિસમાં તો ઓલી વિચાર તો કરો તમે આવું કંઈક વિચારવું જોઈએ ભણેલા માણસો આપણે કાંઈ એટલે પણ ટૂંકમાં આ તો ગરમ પ્રદેશ છે ને આપણો આપણે કાંઈ ખુલ્લા કપડાં પહેરી તો હાલે આપણે આમ સૂટ ને માથે શિયાળામાં વાંધો નહીં ઘણા તો ધોમ તડકાના ઉનાળામાં લગ્ન હોય ને અને એ સૂટ પહેર્યું હોય ને એની માથે આમ કૂતરાની જીભ જેવી ટાઈ ભરાવી હોય ને અહીં સુધી પેક કરી દીધું ને પછી પરસેવે રેપ જેપ થતો હોય ગરમી બહુ થાય છે પણ હારો જભ્ભો પહેર નહીં ખાદી પહેર એવું નથી કોટાનું ઊંચામાં ઊંચા હારા કાપ આ બધા આપે પહેર્યા આવે છે બધા સરસ પણ કહેવાનો અર્થ મારો મૂળ મુદ્દા ઉપર હું આવું જે આપને વાત કરતો હતો ગીગા મૈયા નામનો બારવટીયો ખુકાર બારવટીયો પટેલની દીકરી પરણીને આવી અને 15 દિવસ થયેલા હજી પોતાના પતિ વાડીએથી 3 દિવસથી બારવટિયાની બીકે આવ્યો નથી એટલે એમ થયું કે આજ ભાત લઈને જવું છે મારે સવારના પોરમાં વહેલી ઉઠી અને જટ ભેહું દોઈ જટ છાય ફેરી અને બરાબર બાજરાના પડીભા જેવા રોટલા ઘડી અને શાક અડદની દાળ અથાણા અને ઘાટી રેડિયા જેવી સાસનું દોણું ભર્યું એક દોણીમાં દહીં ભર્યું દૂધ ભર્યું ભાતનો હુંડલો દીકરીએ તૈયાર કર્યો અને પટેલની દીકરી 16 શણગાર સજીને ઓહરીની પાળેથી નાગણી ગામમાં એ દીકરી જ્યારે નીચે ઉતરતી હતી ને એક જગ્યાએ મેં આવું ભોજનનું વર્ણન કર્યું ને એક જણો મોઢામાં લાડુ વેતી થઈ ગયું ઊભો થઈ ગયો આવું કોઈ દી ખાધું નથી એવું વર્ણન કરો માં બાજરાના રોટલા ને ઘાટી રેડિયા જેવી સાસ ને દહીંનું દોણું ને અડદની દાળ ને માખણ ને એવું વર્ણન કરી અહીંયા તો અમને જમાડે બહુ હારા પણ ટૂંકમાં એ દીકરી ભાત લઈને આમ ઓહરીની પાળે જે ઉતરવાની તૈયારી કરે ત્યાં સાસુ જોઈ ગઈ એની સાસુજીએ કીધું વાલામુઈ ક્યાં ઉપડી બહુ બેટા ભાત લઈને જાવ છો હે કે ભાત લઈને જાવ છું તમારા દીકરાનું વાડીએ 3 દી આવ્યો નથી ઘરે તમારો દીકરો હું એની પત્ની છું પરણાને 15 દી થયા છે મારો ધર્મ છે કે એ ભૂખ્યો હોય તેને ભાત દેવા જાઉં ભલે ગમે એ થાય અરે તને ખબર પડે છે ગાંડી તને કાંઈ ખબર પડે કે નહીં મરી ગઈ ઓલો તારો બાપ ગીગો મૈયો લૂંટી લે હે બારવટીયો તારો બાપ ગીગો મૈયો લૂંટી લે હે આ દેશની દીકરીને ગમે એટલો કોઈ ત્રાસ આપે ગમે એમ કરે ગમે એટલું મારે એ દીકરી સહન કરી લે પણ બાપ હામી જ્યારે વાત આવે ને ત્યારે દીકરી સિંહણ બનતી હોય છે ત્યારે એ સહન ન કરી શકે એને કીધું કે શું તે તારો બાપ ગીગો મૈયો લૂંટી લે ભાતનો હુંડલો મેલો ઓહરીની પાળે ઘરેણા પહેર્યા તે પહેરે રાખ્યા પિયરના અને હાહરિયા પક્ષના ઘરેણા પેટારામાંથી કાઢીને એ પહેર્યા અને 16 શણગાર સીજા થયામાં ડબલ ઘરેણા પહેરી અને ભાત લઈને હાલતી થઈ ગઈ હાહુ રાયડું નાખતી રહી હે મરી ગઈ ખબર ન પડે બારવટીઓ મારી નાખશે ખબર નથી પડતી ગાંડી થઈ ગઈ છે હાહુ રાયડું નાખતી રહી નીકળી ગઈ બાઈ 16 વર્ષની પટેલની દીકરી સાહેબ વગડામાં નળ પૂરી થઈને હિમાડો હજી આવે એનું ખેતર એની પહેલા સાડીકાની નજર પડી ગીગા મૈયા નામના બારવટિયાના 4 બંદૂકધારી બોકાની ધારી આમ આડા ફરીને આમ બંદૂકો રાખીને એટલું બોલ્યા બેન દીકરી ભાત આપી દે ઘરેણા કાઢી દે વઈ જા જોઈ રહ્યો ધ્રાસકો પડી ગયો તમે કોણ તો કે ગીગા મૈયાના બારવટિયાના માણસો સહી અરે ગીગા મૈયા ક્યાં છે તો કે ઈ તો ડુંગર ઉપર છે વાતું રહેવા દે ભાત દઈ દે ઘરેણા કાઢી દે વઈ જા એટલે દીકરી એટલું બોલી મારે ગીગા મૈયાને જોવા છે એ બારવટિયાને મારે જોવો છે આ દેશની દીકરીઓ કોઈ બારવટિયાને જોવાની જિજ્ઞાસા કરતી છે એ બારવટિયાની પણ કેવી પવિત્ર થાય છે તમે કલ્પના તો કરો એના દર્શન કરવા જેવા છે ત્યારે ને મારે ગીગા મૈયાને જોવો તો ન જવાય અમારું બારવટિયાનું મવાડું હોય ત્યાં અમારા પત્ની હોય બારવટિયાના એ પણ ન આવી શકે તો બેન દીકરી ચોકો જઈ અમારી સાથે સ્ત્રી પણ અમારી પત્ની ન રહી શકે તો એને ગીગા બાપુ પાસે લઈ જાવ નહીતર મારી નાખો તો હું નહીં બંદૂક મારી દે છાતીમાં તો કે મારો છાતીમાં બંદૂક જેમ તમે બારવટિયા છો એમ હું એક ગામડાના પટેલની ખેડૂની દીકરી છું મને મોત વાલું હોય બાકી બીજું આવે નહીં એમાં મારી નાખો મને બારવટિયા જોઈ રહ્યા કે તારી જનેતાને ધન્ય છે 16 વર્ષની દીકરી પણ મારે કેવું છે ઈ કે ઈ સમય કેવો હોય છે તેથી બારવટિયાની હામી ઊભી 16 વર્ષની એક દીકરી વગડામાં એકલી ઊભી છે છતાં પણ એમ કહેતી હતી કે મારે ગીગા મૈયાને જોવો છે બી એકાદો બોલી ગયો કે લઈ લ્યો ને ગીગા બાપુને કહી દેવું કે અમે નથી લઈ આવ્યા દીકરી ધરાર આવી છે એવું કહી દેવું કાંઈ વાંધો નહીં હાલતા થયા બે 4 બારવટિયા હારે દીકરી માથે ભાતનો હુંડલો અને બરાબર ડુંગર થોડોક ચડે ને ગીગા મૈયાની નજર પડીને આમ બંદૂક કરી ચારેની સામે
ખબરદાર ન્યા ન્યા ઉપારે જો ચારે ને બંદૂકે દઈ દઉં. કોઈ બેન દીકરી ના લઈ આવાય? બાપુ અમે નથી લઈ આવ્યા. કે તો દીકરી ધરાર આવી છે. ધરાર આવી છે તો કા બેટા શું કામે આવી અહીંયા? કે ગીગા બાપુ કોણ? તો કે હું જ ગીગો મૈયો. મારે તમને જોવા હતા. તો કે અમે બારવટિયા છે, જોયા જેવા ન હોય એમ. તો કે હા બસ જોઈ લીધો, જા વઈ જા બેન, ઘરેણા કાઢ દે, ભાત મૂકી દે ને હાલતી થા. ઓહો, ઘરેણા તો કાઢી દો, પણ હવે ઘરે જવાય એમ નથી હો ગીગા બાપુ. કે તો કે મારી કાળમુખી સાસુ બોલી વેણ હાચા પીડ્યા હો. કોક દી કલ્પના કરજો, વગડામાં ખુખાર બંદૂકધારી બારવટિયા, અઘોર જંગલ, અઘોર જાડી, એમાં પરણીને આવ્યા 15 દી થયા એવી 16 વર્ષની પટેલની એકલી દીકરી ઊભી હતી. છતાંય ખુખાર બારવટિયાની વચ્ચે એ દીકરીની આબરૂ સલામત હતી. આજે અમુક અમુક આશ્રમોમાં નથી એટલે રાડ્યું નાખવી પડે છે. ભલા માણસ આ વાતો કરવી પડે છે. દીકરી એમ કહેતી હતી કે મારી કાળમુખી હાવું બોલી વેણ હાચા પીડ્યા. ગીગા બાપુ શું તારી હાવું બોલી એ મારે સાંભળવાનું? તો કે સાંભળવું પડશે. કે શું? કે મારો પતિ 3 દિવસથી ઘરે નથી આવ્યો, વાડીએ તમારી બીકે હતાઈ ગયો છે. એનું ભાત લઈને જવા તૈયાર થઈને તો મારી હાહુએ કીધું કે તારો બાપ ગીગો મૈયો લૂંટી લે. તો બેટા તે શું કીધું? મેં એમ કીધું કે મારા પિયરના ઘરેણા પહેર્યા તા એ પહેરે રાખ્યા, અને હાર પક્ષના ઘરેણા પહેરીને આવી છું, અને મારી હાહુને કહીને આવી છું કે ગીગો મૈયો જો મારો બાપ હોય તો હવે બાપ દીકરીને કેમ લૂંટે એ મારે જોવું છે, એટલે આવા ઘરેણા પહેરીને આવી છું. ભલા માણસ તમે કલ્પના તો કરો. ગીગા મૈયા જેવા ખુખાર બારવટિયાના હાથમાંથી બંદૂક પડી ગઈ. આ દેશની દીકરી ધારે તો બારવટિયાની બંદૂકો હાથમાંથી પડી જાય. એ કરુણા અને કરુણાની ત્રેવડ છે સાહેબ, એની કરુણા પ્રગટી ગઈ સાહેબ. આહુડાની ધાર થઈ. મરદા મરદ બારવટીયો જેના ઉપર તલવારના ઝાટકા પડે તો કોઈ દિવસ આહુડું ન પડે. એ એક દીકરીની આ ખુમારી જોઈને એના આંખમાંથી આહુડાની ધાર થઈ. ગીગા મૈયાને બેટા તારી હાહુને કહેજે, આલે અત્યારે તો મારે ખડિયામાં થોડા કાવડિયા છે, આ લેતી જા. તારી હાહુને કહેજે કે ગીગો મૈયો દીકરીનો બાપ હોય તો બાપ દીકરીને લૂંટે નહીં, બાપ દીકરીને કાપડું આપે. તારા નાગણી ગામના ઝાડવા સામું કોઈ દી જોવું નહીં. લૂંટવાની વાત તો પછી ભલા માણસ કહી દેજે તારી હાહુને. કાપડું આપ્યું સાહેબ, અને દીકરી હાલતી થઈ. તેરી ગીગા મૈયાએ કીધું બેટા બાપ દીકરીને લૂંટે નહીં, વાત સાચી છે, પણ બાપ ભૂખ્યો હોય ને, બાપ ભૂખ્યો હોય ને તો દીકરી ખવરાવે ખરી હો. અરે હા બાપુ લ્યો ને આ ભાત છે, લ્યો. હું કયો તો હજી પાછું લઈ આવું બધાય હાટું. ના બેટા એટલું દઈ દે. એ જમવા બેઠા ને દીકરી હાલતી થઈ. તે ગીગા મૈયાએ કીધું બેટા થોડીક વાર ઊભી રહે, તારી હાહુ કાલે એમ કહે કે તારા બાપ ગીગા મૈયાએ તારા વાસણના ઠોસર્યા રાખી લીધા, દીકરીના ઘરનું એક વાટકોય નો ખપે. ભલા માણસ ઠામડા લેતી જા, ઠામડા લેતી જા. આ ખુમારી ઈ માના ધાવણમાં આવે અને બાપના લોહીમાં આવે. એમ આ સાહિત્ય છે આપણું, એ આપણા જીવનમાં બહુ જરૂરી છે. એટલા માટે પ્રસંગ એક બે કહું એની પહેલા મને આ જુવાનોની ફરમાઈશ છે, એટલે માટે આ લઈ લો. 75 પાઘડી નામે
હવે હા અને અહીંયા જેમ ભાઈ કીધું એમ પિયુષભાઈ અને દિલીપભાઈ બે ભાઈઓ તો છે જ, પણ એમને દર્શનભાઈ એમણે પોપટ બાપાની જ્યારે તબિયત બરાબર નહોતી ત્યારે વર્ષો સુધી એમણે પણ વટ રાખ્યો છે સાહેબ એની સેવા કરીને, એટલે એમને પણ આપણે વધાવવા જોઈએ તાળીઓથી સાહેબ. આ બધું આ પ્રેમ છે. પ્રેમ ભાઈએ કીધું ને એમ પ્રેમથી દુનિયાને જીતી શકાય. સચ્ચે પ્રેમ કી તો સારે જહાં પે અસર હોગી, ન હોગી તો સમજના તેરી કહી કસર હોગી. આ તો શુદ્ધ પ્રેમની વાતો છે હો, એટલા માટે હું શુદ્ધ પ્રેમની વાતો કરું છું. એટલા માટે આ મહારાણા પ્રતાપના ગીતથી શરૂઆત અને હવે પ્રસંગો અમે આનંદ આવે એવા આપણે કરશું વાતો બધી. પણ એક પ્રેમના માંડવા નીચે બેઠા છે અહીંયા બધાય મેળા છે મિત્રો. એક કેવડિયા પરિવાર એટલું જ નહીં, એમના હગાવાલા એટલું જ નહીં, પણ એના સ્નેહી મિત્રો પણ અહીં બધા પધાર્યા છે. અને આટલા સંતોની હાજરી આવું ઉજળું કામ, એટલે અમે ઘણીવાર કહેતા હોઈ ભર્તુહરી શતકમાં બહુ સરસ લખ્યું છે કે 3 પ્રકારના દુનિયામાં માણસ હોય. પેલો માણસ ઉત્તમ કહેવાય. ઉત્તમ માણસ કોને કહેવાય? પોતે ગહાઈ જાય તોય બીજાનું સારું કરે. પોતે ગહાઈ જાય ને બીજાનું સારું કરે એને ઉત્તમ, ભર્તુહરી શતકમાં લખ્યું છે, એને ઉત્તમ માણસ કહેવાય. બીજા પ્રકારનો માણસ મધ્યમ પ્રકારનો, ઈ કેવો ખબર? પોતાને કોઈ નુકસાન ન થાય ને તો બીજાનું સારું કરે, એને મધ્યમ પ્રકારનો કહેવાય. ત્રીજા પ્રકારનો માણસ છે ને એ નીચ માણસ કહેવાય. એ નીચ કોને કહેવાય? કે પોતાને 5000 નું સારું થતું હોય તો કોકને 1 લાખ નો ભોંગડીઓ વાળી દે, આને નીચ કહેવાય. પણ ચોથા પ્રકારનો ભર્તુહરી શતકમાં કીધું કે ભર્તુહરી એમ કીધું રાજા ભરતરીએ કે મને ખબર નથી કે આને કેવો કેવો, ઈ તમને આવડે તો આનું નામ દેજો. ઈ ચોથા પ્રકારનો. ઈ કોણ ખબર? પોતાને કોઈ પ્રકારનો લાભ ન હોય તોય કોકનું ખરાબ કરીને બેઠો હોય. આને તો કેવો કેવો ઈ ખબર જ નથી પડતી શું કેવો ઈ. પણ જેને કંઈક પરમાત્માએ આપ્યું હોય, સારું આપ્યું હોય, સંસ્કાર અને સંસ્કૃતિ જેને જાળવી રાખ્યા છે. મને બહુ સરસ શિવાજીના હલડાની ફરમાઈશ છે, હું લઈશ. પણ થોડા પણ હજી માતાઓ બહેનો છે, હું કાયમ કહેતો હોઉં છું મારા દેશની દીકરી કેવી હોય સાહેબ, ધારે એવા દીકરાને તૈયાર કરી શકે. અને યુવાનો પણ અહીં છે, હું કહેતો હોઉં છું કે મારા દેશનો યુવાન કે મારા દેશની દીકરી મોબાઈલની સ્ક્રીન ખોલે અને ગૂગલમાં જાય, યુટ્યુબમાં કે સર્ચ મારીને લખવા જાય ને તો એને એટલું ખબર હોવી જોઈએ કે મારો ઈષ્ટ કોણ છે, મારો ગુરુ કોણ છે, મારું કુળ કયું છે, મારાથી શું ડાઉનલોડ કરાય ને હું ન કરાય, એટલું ધ્યાન રાખે તો બધું એની મેળાએ બરાબર થઈ જાય સાહેબ. આ ઈ પરંપરા છે સાહેબ ને. એટલે હું યુવાનોને કહું તમારાથી થાય તો આવી કથાઓ, આવા મહાપુરુષોને સાંભળજો, વાંચજો, સારી વાર્તાઓ, દાતારો સુરવીરોની, સતી નારીઓની વાંચજો. પબજીમાં સમય બગાડતા નહીં, આમાં તો ખોટી આંખું ફોડવાના ધંધા છે ભલા માણસ. હા કાયમ કહું છું ને, મને અને કેટલા યુવાને બંધ કરી દીધું. બોલો હમણાં તો એક ભાઈ રોતા રોતા મારી પાસે મને કે કવિરાજ તમે કામ મેં કીધું પણ શું મેં કામ કર્યું? ઈ કે મારો દીકરો 17-18 વર્ષનો સતત 24 કલાક પબજી રમતો હતો અને અમે કાંઈક કહીને એટલે માથા પછાડવા માંડે, રોવા માંડે, ખાઈ નહીં આવું કરતો હતો. પણ તમારે હોય કે પ્રોગ્રામ સાંભળ્યો અને એ કે ત્યારથી આખી ગેમ જ ડિલીટ કરી નાખી છે. એટલા માટે આનો અમને પોરસ છે. અમારું આ જમા પાસું છે હો ઈશ્વરભાઈ, અમારું જમા પાછું છે સાહેબ. આ બોલીને અસર થાય છે સાહેબ. વાતું કરવાવાળા ભલે કે ન થાય, તમે આવા સારા કામ કરો છો એ કરતા જ રહેજો. વાતું કરવાવાળા કરે એ તો ભગવાને જ્યારે સમદર વલોયો ને દરિયો, ભગવાને દરિયો જ્યારે વલોયો ત્યારે 14 રત્નો નીકળ્યા. 14 રત્નો મળ્યા, ગર્વ ગગને ગઢ્યો અને વિજયનો મહદ જ્યાં થંભ ખોડ્યો. 15 ભાવ ફેંસલો 20 હળાહળ ભર્યા, દેવને દૈત્યનો દર્પ તોડ્યો. એ 14 રત્નો નીકળ્યા, છેલ્લે ઝેર નીકળ્યું. ઝેર ભોળોનાથ પી ગયા, એ તો આપને ખબર છે બધાય. પણ આ ઈશ્વરભાઈ આ વાત સાંભળ્યા જેવી છે. એટલે છેલ્લે ઝેર નીકળ્યું, ઝેર
ઈ ભોળોનાથ પી ગયા. છેલ્લે છેલ્લે દેવો ને દાનો એમ થયું કે હજી એકાદો ઝડકો મારી. છેલ્લે છેલ્લે ફેર્યું ને તો ઝેર પછી શું નીકળ્યું ખબર? ઈ મને એકને જ ખબર છે. ઝેર પછી છેલ્લે છેલ્લે કોડા નીકળ્યા. કોડા ઈ કોડા નીકળ્યા ને દેવોત મુંજાણા દાન હોય ભાગ્યા. ઈ કે આને આપણે કોડા ન ફુગાય, યુદ્ધમાં ન ફુગવા દઈએ, કારણ કે કોડા તો વાહેથી જ કાપવાનું કરે. ભોળાનાથ પાસે બધા ગયા કે કોડા નીકળ્યા એનું શું કરું? ભોળોનાથ કે ઝેર હોય બીજો પિયાલો લાવો, કોડા અહીંયા નહીં. ઈ કે આ મારા છોકરાને હક નો લેવા દે, ગણેશ ની ઊંધ્યું ખેશે, કોડા નો હચવાય. પણ પછી ભોળોનાથ તો ભોળોનાથ છે, એમણે કીધું વિષ્ણુ ભગવાન ને કે એક કામ કરો, એક મોટું પ્લેન ભરો, મોટું પ્લેન ભરજો. આ ઈશ્વરભાઈ ને છે એવું નાનું નહીં. મજા આવે એમાં. તમે અમરેલી આવતા હતા ને, મારા વગાડવાળા કે ઈશ્વરભાઈ ને બધાને કેવું છે આ અમરેલી વાળું પ્લેન ને ડ્રાઈવર ને જરાક ઠપકો આપે. મેં કીધું કા? તો ઉતારવા ટાણે છેલ્લે છેલ્લે કે ત્રાવું થતું થતું માંડ ઉતર્યું, બરાબર હાંકતા ક્યાં આવડે છે કે. પણ એ તો એને જેના હાથમાં આવે એને ખબર ને. તો અમે હમણાં હોટલ બહુ મોટી, હું નામ છે ભૂલી ગયો, આગળ ઉતર્યા હતા એમાં હોટલ એ અમારે શું, અમારે દેશી ડાયરો ગમે એ કાઢે. એ હોટલમાં અમે ઉતર્યા ને વચ્ચે મોટું બધું ઝુમર, એક અડીખમ એક ઝુમર. તો છેલ્લે આખી એવડી હોટલ એ કાંઈ ન જોયું. ઓલા ઝુમર સામું જોઈને આ બધા કે ઓહો આ કોક માથે પડ્યું હોય તો મરી જાય લે. પણ આ તો હું મૂળ વાત ઉપર આવું મિત્રો. ભોળાનાથે શું કીધું ખબર? કોડા એટલા બધા નીકળ્યા ને એનું એક પ્લેન ભરો અને પ્લેનમાં લઈને નીકળો, ગામડે ગામડે 2 3 4 5 ફેંકતા જાવ. એમ બધા ગામડામાં એકાદો બે જેવું ગામ, કોક ગામમાં આપણે જાય તો આપણે એમ થાય પ્લેન ઊંધું પડ્યું હોય છે, હું આયા. હા હા હા. પણ આ તો તમારો પ્રેમ છે. તમે આ સારી વસ્તુ બધી સાંભળો છો, એ તમારો પ્રેમ છે અને પ્રેમથી જ દુનિયાને જીતી શકાય. સાહેબ એ બહુ સાચી વાત છે. પ્રેમ સિવાય દુનિયામાં કાંઈ નથી. એટલે મને ગમતા ગીતની એકાદ કડી કહું આપણે કે હે પ્રેમની વાતો હે તો આવા કોક પ્રેમીઓ જાણે પ્રેમની વાતો. અરે પ્રેમની વાતો ઈ તો કોક પ્રેમીઓ જાણે અને જાણે પ્રેમી ના જીવ હૈરાના. એ પ્રેમ હતીલા હાડ હંફાવે. અરે પ્રેમની વાતો એ પ્રેમીઓ જાણે, જાણે પ્રેમી ના જીવ હૈરાના. એ પ્રેમ હતીલા હાડ હંફાવે. આ ગીત આલે ત્યાં આવવું હોય તો આવી જાય, પછી મારે પ્રસંગો કેવા છે એટલે. હા ઈશ્વરભાઈ હવે હા જુવાનો બધા હાવ થનગની રહ્યા છે, મારે વાતો કરવી છે. તમારા આટલા કિલોમીટર કાપીને જુનાગઢ થી સીધા આવ્યા ને સીધો પ્રોગ્રામમાં બોલવા મીડ્યા, છતાંય થાક નથી લાગતો. એ તમારા પડકારનો પ્રતાપ છે બાપ. એ તમારા હા. અને આ તો સુરત સાહેબ નામ જ એવું ને, એમાં કેવડિયા પરિવાર, કેવડાનું ફૂલ હોય ને એ બહુ સારું હોય. તો આ તો પરિવાર છે આખો, એટલે એટલા માટે અરે માંગણા વાલે મોક્ષ ના માંગ્યું, ભૂત થવાનો ભાવ હૈયા. એ પ્રેમ હજીલા આડ હંફાવે. હે પાઘડી વાળા ઈ પાઘડી જીવા, આઘડી ના માર નામ મર જીવા. એ પાઘડી વાળા પાઘડી જીવા. આ ધોત ગયા આ દો
ગમે છે એટલે આ ગોવિંદ કાકા તો આખા રામાયણની વાત ઉપર જ્યારે બોલતા હોય ત્યારે પૂજ્ય બાપુનું સાનિધ્ય ને આવા સંતોનું સાનિધ્ય. સાહેબ આ મહાપુરુષો અને આટલી સંપત્તિ મળ્યા પછી સંસ્કાર આપ્યા એટલું નહીં, પોતે હાચવા એટલું નહીં, આ બધા આખા પરિવારના આ બધા યુવાનોમાં સંસ્કારને જાળવી રાખ્યા. સાહેબ ભારતને આ પરંપરાની જરૂર છે, આ યુવાનોની જરૂર છે, એટલા માટે હું રાજી થાઉં છું સાહેબ. બાકી તો જોયા છે ઘણા બધા પૈસાવાળા તો બહુ જોયા છે અમે હવે પ્રોગ્રામોમાં જઈએ એટલે, પણ આ એક આખી સરળ સ્વભાવ નમન કુટિલાઈ યથા લાભ સંતોષ સદાઈ, એ સ્વભાવ જે એમને જાળવી રાખવો ને એ તો પરંપરા આ બધું છે ને. તમે આવા કામ કરો છો, આટલી સરળતા, આટલો વિવેક, પછી આ કેવડિયા પરિવાર હોય, ધોળકિયા પરિવાર હોય કે કોઈ પણ હોય, એ વિવેક ને આ બધું છે ને એ માના દૂધમાં અને બાપના લોહીમાં આવે, ક્યાંય હીખવામાં નથી આવતું. ભલા માણસ કોઈ હીખાડી દે એ વાતમાં માલ નહીં સાહેબ. ભૂરી ચટાળો ભલે લાંઘણું ભરડે પણ ખડ નો હાવજ ખાય, બાકી લાગ ગોતે ઓલા શિયાળિયા લૂચા એનાથી નીમ નો નિભાવાય. રાશિ એક જંગલે રેવે પણ જીવતરની જુદીયું ટેવું, ઈ શિયાળિયા હોય ને સિંહ હોય. ભલા માણસ સિંહ જગતના ચોકમાં કોઈ દી હસતો ન રહે. હું ઘણી વાર કહું છું કે તમે હાથી જોવો તો મજા ભલે આવતી હોય છે, બીજા પ્રાણીઓ જોવો તો મજા આવે, સાચી વાત છે, પણ તમે સિંહ જોવો ને મજા આવે બીજામાં ન આવે એનું કારણ એક જ, બીજા જનાવર આનાથી મોટા ઘણા છે પણ બધાય જનાવર કરતા સિંહની હાલ કંઈક જુદી છે. તમને જગતના ચોકમાં સિંહની જેમ સારું હાલતા આવડી જાય ને તોય દુનિયા દર્શન કરવા આવે. ભલા માણસ, ઈ બહુ મોટી વાત છે. હા તો ભારત છે સાહેબ, આપણે દુનિયાને આપ્યું છે, શીખવાડ્યું છે અને આજ પણ શીખવાડે છે. મારા દેશના યુવાનો જો અને માતાઓ બહેનો બેઠા એમને કહું શું સાહેબ અમુક વાંચો ત્યારે તમને ખબર પડે આ દેશની શક્તિ. હું તો બેનું ઘણી વાર કે અમને સમાન હક આપો ને પુરુષની આરવારે અમને રાખો, પુરુષની આરવારે અમને હક આપો ને અમે પુરુષની આરવાર કરી શકીએ છીએ કામ, એ મને બહુ ન ગમે. શું કામે ખબર? એ તો આપણા ઇતિહાસો વાંચો તો ખબર પડે. પુરુષની હારવાર નહીં, ભારત વર્ષમાં જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો છે ને ત્યાં ભારતની શક્તિએ આગળ આવીને રસ્તા બતાવ્યા કે હવે આ કેડેથી નીકળી જા, હું આગળ છું. ભલા માણસ, તો ખબર હોવી જોઈએ સાહેબ. મેં કીધું એમ એ શક્તિ જે અંદર પડી છે બહુ જબરજસ્ત છે સાહેબ. અને એટલે મારે જે વાત કરવી છે પ્રેમની, જે આપને વાત કરતો હતો હું, રામે એકવાર લક્ષ્મણને કીધેલું, લક્ષ્મણ મોઢા બગાડમાં ઈશારા કરીમાં લક્ષ્મણે કીધું પ્રભુ તમે એવું કરો છો તો મારે શું કરવું બીજું? કેમ? તો કે આ ડોસીના મોઢામાં એકેય દાંત નથી, મોઢામાંથી લાળું પડે છે સબરીને, છતાં એના એઠા બોર ખાવશો, મને છે ને હુગ ચડે એટલે મોઢા બગાડું. તઈ રામે કીધું લક્ષ્મણ તું સબરીના પ્રેમને નથી ઓળખતો એટલે આવું બોલે છે. તો લક્ષ્મણે કીધું તમે પ્રેમથી ખાવ છો કે હા? તમને ભાવે છે કે હા? આનો સ્વાદ આવે છે કે હા? લક્ષ્મણે રામને કીધું ભાઈ જરાક કયો તો ખરા સબરીના બોરનો સ્વાદ તમને કેવો લાગે? તેથી ચારણી સાહિત્યમાં રામે કીધું તું સાંભળજો, અમારો મુક્ત કવિ લખે છે કે કેવો સબરીના બોરનો સ્વાદ છે. રાજ ધાને મેના, અયોધ્યામાં કોઈ દી આવો સ્વાદ નથી ચાખ્યો મેં. રાજ ધાને में ना, जनक घराने में ना, मेरी जान की परोसे वाके पकवान में ना, अमृत के पान में ना, 14 भुवन में ना, अरे मेरी माँ कौशल्या के थान में ना, जो सबरी के बेर में मिठाई मैंने पायो है. भला मानस, મારી માના ધાવણમાં કોઈ દી સ્વાદ નથી ચાખ્યો એવો સ્વાદ મને સબરીના બોરમાં આવે છે. કોક દી પૂછજો વિદ્વાનોને આવું બોલાય, પણ એક સંત અને એક પરમાત્માના પ્રેમ માટે આ બધું. એટલે પ્રેમની વાત, હું શુદ્ધ પ્રેમની વાત કરું. સટાણ નીકળી પડ્યા ઈ નહીં, કાંઈ લેવા દેવા. અમુક તો ગીતો આવ્યા છે ઈશ્વરભાઈ, મારી નહીં તો કોઈની નહીં, બોલો. એટલે પ્રેમ, આને પ્રેમ કયો છો તમે? મારી નાખવાનું? પ્રેમમાં તો છોડવું પડે, ત્યાગ કરવો પડે, કાંઈ લેવા દેવાની. બીજાથી શાયરી ઉપર ઉતરી ગયો હફતો ઊભો મેરે જનાજે મેં સારા શહર નીકળા મગર વો જાલિમ ન નીકળી जिसके लिए मेरा जनाजा निकला. હાવ નરવો ધૂપ જેવો છો ને ખોટાડીને હું કામે આવું કરે છે, હાવ નાટક ખોટે ખોટું હાવ. આ તો હાસું કહું છું. આ યુવાન કેવો હોય ભારતનો યુવાન સાહેબ. મને એક નવું ગીત તમને એક જ કડી હજી લખાણી છે મને, હજી હું આગળ તમને આપીશ, પણ છે નવું એટલે તમને મજા આવશે. એક ગીત તમને કહું, હાવ નવું છે યુવાનો માટે ખાસ, પછી મારે પ્રસંગ કેવો છે એટલા માટે. વાહ જાગો, જાગો જાગો જુવાનો હવે જાગો, ભારતનું ભાવિ તમે. જાગો જાગો જુવાનો હવે જાગો, ભારતનું ભાવિ છો. હવે આળસ વ્યસનને ત્યાગો, ભારતનું ભાવિ તમે.
ચોરસ પ્રતાપ ને શિવાજી, તમે વિક્રમ અસત્ય સંવાદી, તમે સુપાસ આધારની આગો ભારત, તમે સુપાસ